આપણે લોકો છીએ, પણ આપણને ક્યાંક કપાણ આવે નાની મોટી તો એવી મુશ્કેલી થાય, હાર્ટનું કંઈક પ્રોબ્લેમ આવે, કિડનીના પ્રોબ્લેમ આવે તો સાધારણ માણસ મૂંઝાઈ જાય. આજે અમને ફોન આવે છે, આજે મને અઠવાડિયા પહેલા એક ભાઈનો ફોન આવ્યો હતો કે અમે એટેક આવ્યો છે એક જણને હોસ્પિટલમાં લઈને આવ્યા, પ્રાઇવેટ હોસ્પિટલમાં છીએ, એણે 2.5 લાખ રૂપિયાનું બિલ કર્યું. હવે અમને ખબર નહોતી કે આવડું બધું બિલ આવે. અમારી હારે હતા એ અહીં લઈ આવ્યા. અને એવું થાય છે, નાના માણસો હોય ગામમાંથી, એને કંઈ ખબર ન હોય, જે પાદર બેઠા હોય એ 2 જણા સડી જાય તે ઉપાડે જ્યાં લઈ જાય ત્યાં, પછી ત્યાં બિલ આવે. એટલે મિત્રો, હું તો જાહેર સભામાં કહું છું બધાને કે એટેક જે દર્દી ઉપર આવ્યો હોય ને એની સારવાર તો ડોક્ટર કરે, પણ જ્યારે એ હાર્ટ એટેકનો સ્પેશિયાલિસ્ટ એનું બિલ આપે ને તો એ બીજો એટેક એના પરિવાર ઉપર આવે. અને આની ખાડ ખંભાળ હજી સુધી કોઈ રાજકીય માણસોએ કર્યું હોય એવું મારા ધ્યાનમાં નથી કે ભાઈ આ એક મોટો પ્રશ્ન છે. આની કઈ અગાઉથી જ નોટિસ નથી આવતી કે ભાઈ હાલો આવતા શ્રાવણ મહિનામાં તમારા કુટુંબમાં હાર્ટ એટેકનું ગોઠવવાનું છે, તો કાંક માણસ તૈયારી કરી રાખે. આ તો વહેલી સવારે ઉપાડે. એટલે ઓચિંતાને આ બધા પ્રશ્નો આપણી વચ્ચે આવે છે, પણ એને એડ્રેસ કરવાનું કોઈ રાજકીય માણસે નહોતું વિચાર્યું. પણ નરેન્દ્રભાઈ તો આપણા મુખ્યમંત્રી હતા ને ત્યારે આ વાત એના મગજમાં રમતી હતી કે ગરીબ માણસને હાજે માંદે મદદ સરકારે કરવી જોઈએ. એટલા માટે અહીંયા હતા ત્યારે મા વાત્સલ્ય કાર્ડ જેવી યોજના આપી. 1 લાખ 2 લાખ રૂપિયા રાજ્યની સરકાર, તમે દવાખાને જાઓ ને તમારી પાસે કાર્ડ હોય તો 2 લાખ રૂપિયા સુધીનું બિલ એ તમારી પાસેથી ડોક્ટર માગે નહીં. આપણી હાટું 108 બનાવી. આ 108 ની આપણે કોઈ માગણી નહોતી કરી મિત્રો, આપણે કોઈ 108 ની માગણી નહોતી કરી. આપણને ખબર નહોતી કે આવી ગાડીઓ આવે, મને નહોતી ખબર. એમ કહેવામાં મને કોઈ વાંધો નથી, અમારી પાસે કોઈ રજૂઆતો નહોતી કે ભાઈ આપણા જિલ્લામાં 108 મુકાવો, એવી કોઈ રજૂઆત નહોતા કરતા. અને આપણને તો એવી સમજણ નહોતી કે આ ફોન કરીને ગાડી આવે, ફોન કરી લેણાવાળા આવે કે સાલું તારો ફોન, સારું છું તારો ફોન આવ્યો, ક્યાં છો? આવા અનુભવ આપણા હતા. અને જેને ઘરની ગાડીઓ હતી, જેને પૈસા પટારામાં પડ્યા હતા, એને કોઈ પ્રોબ્લેમ નહોતા. પણ જેને ગાડી માંગીને જવું પડે અને ઈ સીમ શેઠે ક્યાંક આપણો સાધારણ માણસ રોડને કાંઠે ટોલું ટક્કર